વર્ષના ભ્રષ્ટ ભાજપના શાસન પછી આજે ગુજરાતના ખેડૂતોની નાના અને મધ્યમ લોકોની હાલત અતિશય ગંભીર બનાવી છે ત્યારે એક ઝુંબેશ લઈને નીકળ્યા છીએ। સમસ્યાઓ ગણીએ તો હજારો સમસ્યાઓ છે આપણી પાસે, સમસ્યાઓ ખૂટે એટલી નથી, પરંતુ હવે આપણે શું કરવું જોશે? અમે આંદોલન કર્યું તો ખોટા કેસો કરીને જેલમાં નાખી દે, નાના અને મધ્યમ લોકોનો અવાજ ઉઠાવવા જાય તો ગોંડલમાં કાલની ઘટના બની, જીગીસાબેન પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો। આ બધી ઘટનાઓ કોઈ સામાન્ય ઘટનાઓ નથી। મને વ્યક્તિગત એવું નથી લાગતું કે ભ્રષ્ટ ભાજપને આંદોલન કરી ને આપણો હક લઈ શકશું। એક જ ઉપાય છે, તમને આપેલો બાબા સાહેબ આંબેડકરે મતનો અધિકાર। અહીંયા જેટલા બેઠા છે એ તમામ લોકોને વિનંતી કરું છું, આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં હરેક વ્યક્તિએ પ્રવીણ રામ બનવું પડશે, હરેક વ્યક્તિએ ઈસ્તાન ગઢવી બનવું પડશે, તો જ આ લડાઈ આપણે જીતી શકશું। અને ભ્રષ્ટ ભાજપને જ્યાં સુધી સત્તામાંથી નહીં ઉખાડી ફેંકીએ ત્યાં સુધી આપણે ગમે એટલી વાતો કરશું પણ એનો કોઈ ઈલાજ નથી। આ તાનાશાહીઓ કરે છે, આ નાના લોકોને દબાવે છે, સામાન્ય લોકોને હક નથી આપવા દેતા, અને આ ગુજરાતમાં અધિકારીઓનું શાસન છે। તાલુકા પંચાયત થી લઈને તમારે નાનો દાખલો કઢાવવો જવો હોય તો ત્યાં પણ કરપ્શન થાય છે, મોટા મોટા પુલિયા ખવાઈ જાય છે, રોજ પાઓની હાલત તમે સૌ જોવો છો। ત્યારે વિશેષ કઈ વાત નથી કરવી, પરંતુ મારી વિનંતી ને આગ્રહ છે, આ સ્ટેજથી પણ કહું છું, હું 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 30 વર્ષની મારી ઉંમર હતી, એક સામાન્ય પરિવારમાંથી આવું છું। મારા પપ્પા ટ્રક ડ્રાઈવર હતા, પણ જનતાની વચ્ચે સતત લડતા રહેતા હતા। પાર્ટીએ મારા જેવા સામાન્ય ઘરના લોકોને, સામાન્ય માણસને, એક સામાન્ય યુવાનને ટિકિટ આપીને સાબિત કરી દીધું હતું કે આમ આદમી પાર્ટી છે એ સામાન્ય અને નાના લોકોની પાર્ટી છે। વિધાનસભાની ચૂંટણીમાં પણ હું એ જ વાત કરતો અને આજે એ જ વાત કરીને મારી વાત પૂર્ણ કરીશ। ત્યારે તો વિધાનસભા પૂરતો સીમિત હતો, પણ હું પાર્ટીના શીર્ષ નેતૃત્વનો દિલથી આભાર માનું છું કે મારા જેવા સામાન્ય ઘરમાંથી આવતા અને સામાન્ય જ્ઞાતિમાંથી આવતા મને આજે ઓબીસી પ્રદેશ પ્રમુખ બનાવ્યો છે। સમગ્ર ગુજરાતમાં સ્ટેજ મળે છે ત્યારે હું પહેલા તો મારી વિધાનસભા પૂરતો સીમિત હતો, પરંતુ સામાન્ય લોકોની આ પાર્ટીએ સામાન્ય લોકોને આગળ લઈ જવાના ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે હું વિધાનસભાની ચૂંટણીમાં એક વાત ચોક્કસ કહેતો કે આમ આદમી પાર્ટી શિક્ષણની વાત કરે છે, આમ આદમી પાર્ટી તમને સારું આરોગ્ય મળે એની વાત કરે છે, અને ખાલી વાત કરે છે એટલું જ નહીં, દિલ્હીમાં 10 વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સરકાર હતી, ત્યાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે, મોહલ્લા ક્લિનિક બનાવ્યા હતા, સારા દવાખાનાઓ બનાવ્યા, અને આજે 2022માં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની, પંજાબમાં પણ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિઓ થઈ રહી છે। ત્યાંના 90% લોકોનું ઘરનું લાઇટ બિલ 0 આવે છે, 0। આપણા કોઈનો આવે નથી આવતો, હાથ કરજો, આવે છે? આમ આદમી જે બોલે છે એ કરી બતાવે છે, એટલે વિનંતીને આગ્રહ કરું છું ને એટલે મને આ પાર્ટી પર ભરોસો છે। હું ત્યારે પણ કહેતો, આજે પણ આ બાલાઘાટની ધરતી પરથી કહું છું, આમ આદમી પાર્ટીને એક મોકો આપો, માત્ર એક મોકો। 5 વર્ષમાં અમે તમારા કામ ન કરી શકીએ, તમારી વાત ઉપર ઉભા ન રહી શકીએ, પિયુષ પરમાર બાલાઘાટની ધરતી પરથી તમને કહે છે તમારું ચપ્પલ ને માથું પિયુષ પરમારનું મારી દેજો, પણ એક મોકો આપો એટલી વિનંતી કરું છું। હવે હું આગળ રાજુભાઈ બરોબરિયાને વિનંતી કરીશ કે આજની આ સભાને સંબોધિત કરે। હવે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કિસાનો માટે ખૂબ લડાઈ લડી ચૂકેલા
કિસાન સમિતિના પ્રમુખ પણ રહી ચૂકેલા ધીરુભાઈને વિનંતી કરીશ કે આજની આ કિસાન સભાને સંબોધિત કરે. માનનીય ધીરુભાઈ. માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવી તથા આપણા ખેડૂત આગેવાન પ્રવીણભાઈ તથા રાજુભાઈ બોરકતરિયા તથા બાલાભાઈ પિયુષભાઈ, આજે બાલા ગામના લોકો કદાચ મને જાણતા હોય, કારણ કે ખેડૂત સમિતિ, ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિ આપણે છેલ્લા 10 વર્ષથી હું ચલાવું છું. અને બાલા ગામે એક વખત જ્યારે અમારા ગામમાં કોઈ બેંકનું કોઈ કેશિયર ઉટમણું કર્યું ત્યારે અહીંના ખેડૂતોને લઈ અને એક પણ પાર્ટી નહોતી આવી, નહોતી કોંગ્રેસ આવી, નહોતી ભાજપ આવી, કોઈ પણ પાર્ટી નહોતી આવી. ત્યારે હું અહીંયા આવી બેંકમાં જઈ અને બધાનો વિચાર સાંભળી અને અહીંના ખેડૂતોને પોલીસ સ્ટેશને લઈ જઈ અને ફરિયાદ કરાવેલ, ફરિયાદ કરાવેલ અને એ કેસ ચલાવેલ. બીજું, અત્યારે હું આજે છેલ્લા 30 વર્ષથી સતત કોંગ્રેસમાં રહી અને ખેડૂત સમિતિ ચલાવતો, પણ ખેડૂત સમિતિ હું જે ચલાવી છે એ બિન રાજકીય ચલાવી છે. કોંગ્રેસને સાથે લઈને ક્યારેય પણ નથી ચલાવી. ખેડૂત સમિતિ મેં બિન રાજકીય રીતે ચલાવી છે અને ખેડૂતોના માટે ઘણા સંઘર્ષ કર્યા છે, ઘણા કામ કર્યા છે. તુવેરકાંડ 2019માં મોટું 1.5-2 કરોડનું તુવેરકાંડ પણ મેં એકલે હાથે પકડ્યા. ત્યારે અત્યારે મને ઈશુદાનભાઈ અને ગોપાલભાઈ તથા પ્રવીણભાઈ એ બધાના આગ્રહથી મને એમ થયું કે હવે આ કોંગ્રેસ મૂકી અને આમ આદમી પાર્ટી જોઈન કરવી પડે. એટલા માટે આજે હું સ્વેચ્છાએ મારા 100-150 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટી જોઈન કરી છે. અને બીજા નંબરમાં હું તમને એ પણ વાત કહું છું, છેલ્લા આવતા 2-5 દિવસોમાં તમારા ખેડ વિસ્તારમાંથી પણ મારા જે અંગત મિત્રો છે એવા 55 થી 60 લોકો હોય 100% હું જવાબદારીથી કહું છું કે છેલ્લા 1 અઠવાડિયાની અંદર હું આમ આદમી પાર્ટીમાં ખેડ વિસ્તારમાંથી 55 થી 60 કોંગ્રેસના કાર્યકરો જોઈન કરીશ. બીજા નંબરમાં આમ આદમી પાર્ટીનું કામ આપણે ખૂબ જોયું છે, બહુ સારી રીતે એ લોકોએ દિલ્હીમાં પણ હું તમને કોઈ કામ કર્યું છે. અત્યારે પંજાબમાં પણ આપણી સરકાર આમ આદમી પાર્ટીની ચાલુ છે, બહુ કામગીરી સારી છે. અને દિલ્હીમાં તો હવે એ અત્યારે પ્રજા છેતરાણી છે ને અત્યારે પ્રજા રોવે છે, પણ હવે એ જે વસ્તુ સમય ગયો છે એ તો સામનો કરવો પડે. હવે પછીની ચૂંટણીમાં જે દિલ્હીમાં છે ને પાછી આ વખતે કેજરીવાલની સરકાર 1000% આવશે, એ ગેરંટી આપું છું. બીજા નંબરમાં ગુજરાતમાં પરિસ્થિતિ અત્યારે એવી છે કે લોકો પાસે કોઈ વિકલ્પ નથી. લોકો પાસે એક જ વિકલ્પ છે અત્યારે, આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી સિવાય હવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી રહ્યો, કારણ કે કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે અત્યારે ક્યાંય કાર્યકરો રહ્યા નથી, વેર વિખેર થઈ ગઈ છે, કોઈનો કોઈ ભરોસો કરતું નથી. એટલા માટે કંટાળી અને અમારે જો હું તમને કહું, અત્યારે મારી 62 વર્ષની ઉંમર છે, 62 વર્ષે મારે જો કોંગ્રેસ છોડવી પડતી હોય તો ક્યારે છોડવી પડે? 30-30 વર્ષ કોંગ્રેસનું કામ કર્યું, દિલ દઈને કર્યું છે, કોઈ સાંભળવાવાળું નથી. અને કોઈને હું તમને કહું નેતાગીરી કોઈ કઈ સાંભળતું નથી, કોઈ કઈ કરતું નથી, તો શું કરવું? એટલા માટે મેં કોંગ્રેસ છોડી છે. અને આ એક પાર્ટી મને એવી લાગી છે કે આમાં આ દેશને અને ગુજરાતને આ પાર્ટી કદાચ આજે 30-30 વર્ષનું ભ્રષ્ટ શાસન છે ભાજપનું. ભ્રષ્ટાચાર એટલે દુનિયામાં ક્યાંય ભ્રષ્ટાચાર નહીં થયો, એટલો ભ્રષ્ટાચાર 30 વર્ષમાં ભાજપ પાર્ટીએ કર્યો છે.
ભાજપ પાર્ટીને કાન કોઈ રોકવાવાળું નથી. અને હું તમને કહું, તમે બહાર નીકળો અને જો તમે જરીકે એના સામે અવરું અવરું બોલો ને અવરું અવરું કરો એટલે તમને જેલમાં નાખી ગયા. પણ જેલમાં નાખી દેવામાં તો અમે એના પ્રવીણભાઈ તો છે ને, અમે તો આયરના દીકરા છીએ. અમારો જન્મ જ જેલમાં થયો છે. અમારો કોડનો અમારે કઈ જેલથી બીઓ બીઓ કઈ હોય. એને અમે તો આમંત્રણ આપી કે આવી જાવ ને, તમને મજા આવે તે તમારે અમને પકડવાય ન ફોન કરજો એટલે અમે હાજર થઈ જાવ. એટલી તો હું તમને કહું, અમે એની પાસે એ રીતે કોઈ પીછેહટ કરવા વાળા અમે માણસો નથી એમ. એટલે કોઈ મૂંઝાવાની જરૂર નથી. આ લોકોનો તો અત્યારે એક જ કામ છે, બોયલો નથી ગાયલો નથી, બોયલો નથી ગાયલો નથી. કોઈ વાંધો નહીં, તમતાર મજા આવે ને ભાઈ તો એ તમતાર તમારે આવતું જ રહેવાનું, ફોન જ કરી દેવાનો. તમારે ધક્કોઈ ન કરતા અમે હાજર થઈ જાવ. એટલે એ કઈ ઉપાધિ કરવાની છે નહીં. અને આ ગામમાં જો મેં જે પોલીસ સ્ટેશને લઈ ગયો તો કદાચ કોઈને ખબર હોય અને એમાં કઈ પરિણામ મળ્યું હોય તો મને કહેજો કે ભાઈ આમાં અમને પરિણામ મળ્યું તો કોઈ કેશિયરે અહીં મોટું ઉઠામણું કર્યું હતું ત્યારે, અને નાના માણસોના ઝાઝા પૈસા થઈ ગયો. બીજા નંબરમાં બાલાગામ સીટમાં જો આ વખતે તમને કહું, તમે બધા ધ્યાન રાખી અને આ વખતે જો બધા સાથે રહી અને મહેનત કરીને આ જે પબ્લિક છે અને આ તમારો જે ઉત્સાહ છે એ જોતા એમ થાય છે કે તમે જો બાલાગામના લોકો આ વખતે આમાં થોડુંક ધ્યાન આપો ને તો આ વખતે આપણને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં 100% પરિણામ મળશે. 100% પરિણામ મળશે. અને બાકી કાંઈ કોઈથી ફાટી પડવાની દીવાની કોઈની જરૂર નથી. જ્યાં જ્યારે જરૂર પડે ત્યારે આપણી પાસે એવા નેતા અત્યારે છે, ઈશુદાનભાઈ છે, ગોપાલભાઈ છે, પ્રવીણભાઈ છે, રાજુભાઈ છે અને બાલાભાઈ છે. જ્યારે જરૂર પડે ત્યારે કારી રીતે ફોન કરવો. ગમે એ નેતાને તમારો ફોન કારી રીતે ઉપડશે, તમારું કામ થાય. અને કોઈથી પણ પોલીસથી કે પછી હું તમને કહું કોઈ અમલદારોથી કોઈ પણ બી અને કોઈને કાંઈ તમને બીવાનું છે નહીં. જ્યારે જરૂર પડે ત્યારે કારી રીતે ફોન કરશો ને તો પણ અમે હાજર રહેવું. અને અત્યારે તો હું છે એક જ દબાવવાની નીતિ છે. આપણે કોઈથી દબાવવાનું નથી, કોઈથી મૂંઝાવવાનું નથી. આપણા આમ આદમી પાર્ટીના ખેહ પહેરીને ગમે ત્યાં નીકળી જાવ, તમને કોઈ રોકે કહેજો. બધા આપણા નેતા તૈયાર જ છે, ગમે ત્યારે જ્યાં લડાઈ કરવી પડશે ત્યાં. અને ખેડૂતો માટે કોઈ પણ ખેડૂતને હું તમને અહીંથી આહવાન કરું છું કે કોઈ પણ ખેડૂતને જરૂર પડે કાર્ય રીતે મને ફોન કરજો. હું છેલ્લા 10 વર્ષથી ખેડૂતના કામ કરું છું અને હું તમને કહું અધિકારીઓના બાપથી કામ કરાવેલા છે કેશોદ તાલુકામાં. કાયદેસરના કામ હોય અને કોઈ અધિકારી ન કરતો હોય અને કાંઈ પણ તકલીફ હોય તો સારી રીતે ફોન કરજો. મારો નંબર છે 8849716605. ગમે ત્યારે તમને ફોન કરવાની છૂટ. ગમે ત્યારે ખેડૂતનું પણ ખેડૂતલક્ષી કોઈ પણ કામ હોય, કોઈ પણ કામ હોય એટલે સારી રીતે ફોન કરી અને અમને તમે કહેજો. તમારું કામ 100% થઈ જાય એટલી હું તમને ખાતરી આપું છું. વધારે નહીં બોલતા. ભારત માતા કી જય. જવાન જય જવાન. ભારત માતા કી. हेलो मारा तमाम किसान मित्रों ने मारा सप्रेम नमस्कार. मित्रों आज आ पवित्र जग्या अंदर दासाराम बापा ની જગ્યાની અંદર આપણે બધા બેઠા છીએ ત્યારે આપણે એમને પણ યાદ કરવા જોઈએ. તો બોલો દાસારામ બાપાની નહીં નહીં એમ નહીં, પૂરા જોશ અને પૂરા જોશથી બંને હાથ ઊંચા કરીને બોલો દાસારામ બાપાની. વાહ ભાઈ, ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ આપણે ભાઈએ વાત કરી. આજે મારા ખ્યાલ મુજબ કોંગ્રેસમાંથી આમ આદમીમાં જોડાયા છે. હમણાં જ લગભગ એમણે કોંગ્રેસે એમને કંઈક સમિતિમાં હોદ્દો પણ આપ્યો છે ધીરુભાઈ. છતાં પણ આજે કોંગ્રેસથી નારાજ થઈ અને આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો અને આમ આદમી પાર્ટીના વિચારો એના દિલમાં લાગી આવ્યા કે હવે જો આ ખેડૂતોને ભાજપની ચુંગાલમાંથી છોડાવવા હશે ને તો
ફક્ત એક એમના માટે આમ આદમી પાર્ટી અને એમના નેતાઓ છોડાવી શકશે. એટલા માટે આ યાત્રાનું નામ પણ આપ્યું છે કે પરિવર્તન લાવો અને કિસાન બચાવો. મિત્રો, આપણે કિસાનોને કોઈ પણ ભોગે બચાવવા છે એ નેમ સાથે કિસાનો માટે સતત લડતા 2011 થી લડતા કિસાનો માટે લગભગ તો આપણે બધા એને ઓળખીએ છીએ, કેમ કે હમણાં જ આપણા ઘેર વિસ્તારની અમે પદયાત્રા કરેલી, કિસાનો માટે પદયાત્રા કરેલી. ત્યારે અમે એમના પગની અંદર જોયા છે કે મોટા મોટા છાલા પડી ગયા હતા, લોહી નીકળતા હતા. અમે કહીએ કે ભાઈ આને કંઈક પાટાપિંડી કરો. નહીં, એવું કાંઈ નથી કરવું, એ તો ચાલ્યા જ કરે. મારા કિસાન ભાઈઓ માટે કંઈ પણ થાય હું સહન કરવા તૈયાર છું, એ શબ્દો એના મોઢામાંથી નીકળતા હતા. અને હજુ પણ એમ કહે છે. ત્યારબાદ હમણાં જેલવાસ પણ ભોગવી આવ્યા. આપણે બધાને ખબર હશે, બોટાદની અંદર કલડાકાંડ થયું, હળદર ગામની અંદર કિસાન સભા બોલાવી અને કિસાન સભાની અંદર નિર્દોષ કિસાનો 70 થી વધારે નિર્દોષ કિસાનો અને આપણા નેતાઓ પ્રવીણભાઈ રામ અને ત્યારે આપણા નેતા હતા રાજુભાઈ, એ નિર્દોષ નેતાઓને પોલીસે ભાજપના ઈશારે જેલની અંદર પૂરી દીધા. નહીતર તો કામ કરવા માટે ગયા હતા કિસાનોને જે વેપારીઓને ત્યાંની યાર્ડની કમિટીઓને લૂંટી રહી હતી, મારા ખેડૂત ભાઈઓને એ લૂંટમાંથી છોડાવવા માટે, એ લૂંટમાંથી કિસાનોને બચાવવા માટે આ પ્રવીણભાઈએ બીડું જેલ પૂછ્યું અને અહીંથી ત્યાં કિસાનોની સભા એકત્રિત કરી. અને એ સભાની અંદર પોલીસ ખાતું 2 વાર આવ્યું, 1 વાર આવ્યું, 2 વાર આવ્યું, આટા મારીને ત્રીજી વાર જયારે લાકડીઓ લઈને આવ્યા ત્યારે મારા કિસાન ભાઈઓને એવું લાગ્યું હતું કે કાંઈક નવાજૂની થવાની છે. અને ત્યારબાદ એ સભાની અંદર કોઈના ઈશારે એ હુમલા કરવામાં આવ્યા અને પોલીસ તંત્ર ટાંકી પડ્યું. એ ગામના ઘરમાં ઘૂસીને, ઘરના દરવાજા તોડીને, ઘરના નાના બાળકોને પણ માર્યા અને ઘરના જે 70-80 વર્ષના વૃદ્ધો હતા એમને પણ માર્યા અને એમને પણ જેલમાં પૂર્યા. આ સરકાર છે. એમનાથી જો આપણે છૂટવું હોય, એમનાથી છુટકારો મેળવવો હોય તો હવે આપણી પાસે એક જ વિકલ્પ છે. એ વિકલ્પ છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી એક સિદ્ધાંતને વરેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટી કોઈ રાજકારણ નથી કરવા માટે આવી. રાજકારણ તો એ લોકો કરે છે, એટલે જ નિર્દોષોને એને જેલમાં ગાળ્યા. પરંતુ આમ આદમી પાર્ટી તો રાજનીતિ લઈને આવી છે કે રાજનીતિ શું હોય એ બતાવવા માટે આવી છે અને ખુલ્લેઆમ બધાને કહે છે કે રાજનીતિ શું હોય. એટલા માટે આજે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાની વાત કરીએ તો એ વિસાવદરમાં જીતા, વિસાવદરમાં એમની જીત થઈ, વિસાવદરવાસીઓના આશીર્વાદથી એમને ભવ્ય લીડ મળી અને જીતા ધારાસભ્ય બન્યા. ત્યાર પછી આમ આદમી પાર્ટી કૂદકે ભૂસકે વધી રહી છે ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર. અને એમાં પણ સૌરાષ્ટ્રની તો શું વાત જ કરવી. રોજ માટે નવા ને નવા ચહેરાઓ, નવા ને નવા લોકો, કંઈક સારા વિચારધારાવાળા લોકો આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. ખૂબ સારી વાત છે. તો આવનારી ચૂંટણીમાં પણ મિત્રો 100% હું તો કહું છું કે ટૂંક સમયની અંદર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે ને એમની અંદર જુનાગઢ જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બનશે. ઈશુદાનભાઈ ગેરંટી સાથે કહું છું. વિશેષ નહીં કહેતા, આપણે વક્તાઓને સાંભળવા છે. એટલા માટે હું આપણે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ શ્રી રાજુભાઈ બોરખતરિયાને વિનંતી કરીશ કે આ સભામાં એ વક્તવ્ય આપશે. ખૂબ આભાર ચંદુભાઈ. ચંદુભાઈએ ખૂબ સરસ વાત કરી અને આજની આપણી આ પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાની અંદર ઉપસ્થિત
આપણા સૌના આદર્શ અને કિસાનોના મસીહા મહામંથનના સમયની અંદર જ્યારે કાર્યક્રમ આવતો હોય ત્યારે કર્ફ્યુ થઈ જાય અને આજે પણ કાયમી માટે કિસાનો માટે સતત લડતા અને કિસાનોની ચિંતા કરતા એવા માનનીય પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે સાહેબ શ્રીની ઉપસ્થિતિને વધાવીએ. એવા જ આપણા યુવા આગેવાન, યુવા દિલોની ધડકન અને જેણે આંગણવાડીની બહેનો માટે, આશા વર્કર બહેનો માટે, ઇકોઝોન માટે અને ફિક્સ પેની લડત માટે જેણે ખૂબ લડત આપી છે અને ખૂબ લોકોને આપ્યું છે. કર્મચારીઓ માટે ફિક્સ પેની પગારની જે લડતોની અંદર એ સક્સેસ આંદોલન થયું અને હજારો કર્મચારીઓને એનો લાભ મળ્યો એવા પ્રવીણભાઈ રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાદ સાથે પ્રવીણભાઈને વધાવીએ. એવા જ પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ અને માળિયા માંગરોળ વિધાનસભાના ઇન્ચાર્જ એવા પિયુષભાઈ પરમાર, એમને પણ આપણે તાળીઓના નાદ સાથે વધાવીએ. એવા જ હમણાં આપણે જેમને સાંભળ્યા એવા ભાઈ અમારે ચંદુભાઈ ઘોડાસરા જિલ્લાના મહામંત્રી છે અને ખૂબ સારું એવું કામ કરે છે. એવા જ આજે જ આપણી સાથે કોંગ્રેસ છોડીને જોડાણા છે એવા ધીરુભાઈ જાટિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે જોરદાર તાળીઓના નાદ સાથે ધીરુભાઈને આપણે આપણી પાર્ટીની અંદર આમંત્રિત કરશે અને એનું સ્વાગત કરીએ છીએ. ધીરુભાઈએ ખૂબ ઘણી બધી વાત કરી કે ભાઈ હું આજે કેમ જોડાણો, મારી ઈચ્છા કેમ થઈ કે હવે બીજે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી, આમ આદમી પાર્ટીને પકડી લ્યો. એક સારો પક્ષ છે, એક પ્રામાણિક પક્ષ છે, એક ઈમાનદાર પક્ષ છે અને લોકો માટે લડનારા નેતાઓ જે પક્ષની અંદર છે એ પક્ષની અંદર જોડાવું, એવો જ્યારે વિચાર કરવાની વાત આવી, એવું જ્યારે એમને મનમાં આવ્યું કે હવે કંઈક વિકાસ કરવો હોય, કંઈક પ્રગતિ કરવી હોય, દેશ માટે, ગુજરાત માટે કંઈક જો સારું કામ કરવું હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાવું છે. અને એ જ નિર્ણયથી આજે આપણી સાથે જોડાણા છે, આપણા પરિવાર સાથે જોડાણા છે, પરિવારમાં વિકાસ થયો છે, પરિવાર મોટો થયો છે. ત્યારે ધીરુભાઈ આપને હું હૃદયથી આવકારું છું. આપ સતત ને સતત આપને જે એક હળવી શૈલીની અંદર તમે જે વાત કરી એ દર્શાવે છે કે ખરેખર ખેડૂતો માટે, કિસાનો માટે આપ કામ કરતા રહ્યા છો અને એનાથી પણ વધુ પ્લેટફોર્મ આજે તમને આમ આદમી પાર્ટીનું મળ્યું છે. એટલે શુભકામના આપું છું કે આપ આમ આદમી પાર્ટીની જે પરિવર્તનની લડાઈ છે, આમ આદમી પાર્ટીની એક પ્રામાણિકતાની લડાઈ છે, ખેડૂતો માટેની લડાઈ છે, આ લડાઈમાં સાથ અને સહકાર આપો. આજે આ સભાની અંદર મારે વિશેષ વાત એ કરવી છે કે માનનીય પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ અને મનોજભાઈ મહાદેવના સાનિધ્યમાંથી સોમનાથથી કાલે આ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રા સોમનાથથી પ્રારંભ થઈ ગાંધીનગર ખાતે 8 તારીખે સમાપન થવાનું છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની અંદર જાગૃતિ આવે, ખેડૂતોના જે પ્રશ્નો છે એ ખેડૂતોના પ્રશ્નને લઈ ગાંધીનગર સુધી પહોંચાડવાની મુહિમ છે. દરેક જગ્યાએ ખેડૂતોની સાથે સવારથી સંવાદ શરૂ થઈ જાય છે. લોકો અઢળક લોકો ઈસુદાનભાઈને, પ્રવીણભાઈને, મનોજભાઈને મળવા આવે છે. લોકોના પ્રશ્ન ઘણા લોકોના છે કે અમે સામે આવીને કહી શકતા નથી, અમે તમને ખાનગીમાં કહીએ છીએ, અમારું ધ્યાન રાખજો. એવા લોકો પણ આવે છે ઈસુદાનભાઈ પાસે, પ્રવીણભાઈ પાસે, મનોજભાઈ પાસે. અને આ આખી યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ ખેડૂતોની જે પીડા છે, ખેડૂતોની જે વેદના છે એ વેદનાને વાચા આપવા અને ગાંધીનગર સુધી પહોંચાડવાનો છે. આપણે જોયું કે જ્યારે પ્રવીણભાઈ રામે 14 દિવસ માટેની ઘેડ યાત્રા કરી ત્યારે
પિયુષભાઈ એમને યાદ આવી ગયું વિધાનસભાના માધ્યમથી બધા પેકેજો જાહેર કરવા માંડ્યા અને આટલા કરોડ અમે ફાળવીએ છીએ અને આટલા કરોડ ફાળવીએ છીએ. પ્રવીણભાઈની યાત્રા હાલતી ત્યારે તમને પાસે બધું બજેટ આવી ગયું હતું, કરોડ આવી ગયા હતા. હવે ખેડૂતો ક્યાં તમે ભૂલી ગયા? એના એ જ ખેડૂતો છે ને એનું એ જ ખેડ બચાવવા માટે યાત્રા કરવા માટે ગયા હતા. ત્યારે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે મીડિયાને અને માણસને ગેરમાર્ગે દોરવા માટે ખૂબ વાદા વચનો આપ્યા, ખોટી વાતો કરી, પણ ક્યાંય 1% પણ કાંઈ હજી સુધી ઇમ્પ્રુવમેન્ટ થયું હોય આપણે જોવા નથી થયું. હે ભાઈ દેખાડું તમને એ ખોખલા વચનો છે, ખોટી વાતો છે અને ફાકા ફોજદારી અને કોઈ પણ સારા માર્ગે માટે જતા હોય, સદમાર્ગે કોઈ વ્યક્તિ જતા હોય તો એને કેમ રોકી શકાય અને આપણા રોટલા કેમ શેકી શકાય, આના સિવાય ભાજપ પાસે કઈ ધંધો છે જ નહીં. એના સિવાય એની પાસે કોઈ ઓપ્શન જ નથી. આપણને બધાને કોઈ બીજી વાતમાં ઉલઝાવી રાખી અને પોતાનું રાજકારણ કેમ સારી રીતે હાલે, અંગ્રેજોની જેમ ભાગલા પાડો રાજી કરો, આના સિવાય વિશેષ એની પાસે કોઈ એજન્ડા નથી. આમ આદમી પાર્ટી શિક્ષણની વાત કરે છે, આમ આદમી પાર્ટી આરોગ્યની વાત કરે છે, આમ આદમી પાર્ટી રોજગારીની વાત કરે છે, આમ આદમી પાર્ટી મહિલાઓના વિકાસ માટેની વાત કરે છે. એને આ 30 વર્ષની અંદર તમે ક્યાંય જોયું હોય કયો રોજગારી ને વિકાસ ને બધું કર્યું એને પોતાના કાર્યકર્તાઓ, પોતાના હોદ્દેદારો એના માટે કર્યું છે. આપણે તો અહીંયા વિશેષ વાત એ કરવા આવ્યા છે કે ખેડૂતોની ચિંતા લઈ અને આપણે જોયું કે ઈસુદાનભાઈ ગઢવી જ્યારે મહામંથનની અંદર હતા ત્યારે મહામંથનમાં ખૂબ પ્રશ્નો ઉઠાવ્યા. ઈસુદાનભાઈ પાસે મિનિસ્ટરો, મુખ્યમંત્રી સુધીના વ્યક્તિઓ સાહેબ પાસે આવીને સલાહ લેતા. આજે પણ એને કોઈ પણ એવો પ્રશ્ન હોય ત્યારે સાહેબની સલાહ લેવી પડે. એટલા મહાન વ્યક્તિ અને એટલા અપ સ્ટેજ ઉપર બેઠેલા વ્યક્તિ આપણે જોયું બધા કે મહામંથનની અંદર જે સ્ટેજ ઉપર હતા સાહેબ, તો એમાં કોઈ એને કોઈ જાતની કમી જ નથી. અને આજે પણ ભગવતી માં સોનલની દયા છે ઈસુદાનભાઈ ઉપર કે એને કોઈ પાસે ક્યાંય લાંબો હાથ કરવો પડે એમ નથી, પણ છતાં પણ રાત દિવસ મહેનત કરી સતત ને સતત ટ્રાવેલિંગ કરે છે. મને હું સાક્ષી હું ઈસુદાનભાઈ કે સાહેબ કોઈ દિવસ આવા જયારે પ્રોગ્રામો ચાલુ હોય ત્યારે 2 વાગ્યા પહેલા ક્યારે હોવાનો વેત નથી આવતો. હમણાં ઘણા બધા પ્રસંગો હતા, ગાંધીનગર થી ભાવનગર ને ભાવનગર થી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર થી વિસાવદર, વિસાવદર થી જુનાગઢ, ત્યાંથી પાછો આખી યાત્રા સતત ને સતત મહેનત કરી. આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાનું કામ અને આમ આદમી પાર્ટી 2022 ની ચૂંટણી આવી ત્યાર પછી 2022 ના ઇલેક્શન ની અંદર ભાજપમાં એક જ એજન્ડા હતો કે ગુજરાતમાં ભાઈ ત્રીજી પાર્ટી ન હાલે. એની પાસે બીજો કોઈ તો કોઈ મુદ્દો છે ને, કામની રાજનીતિ તો છે ને. એને ખાલી એટલું કહેવાનું હતું કે ભાઈ ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં હાલે, ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં હાલે. આ એક જ મુદ્દો લઈ અને એને નેગેટિવ ફેલાવવાનું કામ અને આમ આદમી પાર્ટીને રોકવાનું અને આમ આદમી પાર્ટીનો વિકાસ ન થાય, આમ આદમી પાર્ટીને લોકો ન સ્વીકારે કરવા માટેનું કામ કર્યું. પણ આમ આદમી પાર્ટીની નિષ્ઠા, પ્રામાણિકતા, માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબના વિચારો, આ તમામ વસ્તુઓ જ્યારે સામે આવી ત્યારે જનતાએ સ્વીકાર્યું કે નહીં, હવે પછીનો જો કોઈ વિકલ્પ હોય, સારામાં સારો બેસ્ટ વિકલ્પ હોય તો એ આમ આદમી પાર્ટી છે. અને ગુજરાતની અંદર 42 લાખ મત આમ આદમી પાર્ટીને આપ્યા, 5 ધારાસભ્યો ચૂંટાણા અને ગુજરાતના ઇલેક્શન પછી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની. આ ગુજરાતની જનતાએ આજે તમે જોવા જાઓ તો કોંગ્રેસ તો ખૂબ ડાઉન ગઈ છે. ધીરુભાઈ બેઠા છે, એને ખબર છે કોંગ્રેસ આજે ક્યાંય બીજા વિરોધ પક્ષમાં પણ નથી, બીજા નંબરની પાર્ટી કોંગ્રેસ નથી. આજે આખો સર્વે જોવા જઈએ તો આપણો વોટ શેર જે છે એ અને બધા ના સર્વે બતાવે છે કે આમ આદમી પાર્ટી એ બીજા નંબર ઉપર છે. અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર પૂરે
પૂરેપૂરી તાકાતથી આપણે લડવાનું છે. અહીંયા બેઠેલા વ્યક્તિઓને પણ આપણે અહીંયાથી આ સ્ટેજ ઉપરથી આહવાન કરું છું કે જે લોકો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી, એમાં તાકાતથી લડવા માટેની તૈયારી બતાવજો. એવું લીડરશિપ, એક એવી સ્વચ્છ છબીવાળા લોકોને આમ આદમી પાર્ટી મેદાને ઉતારવા માંગે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ જે જગ્યાએ છે ત્યાં આમ આદમી પાર્ટીના દરેક જગ્યાઓ પર એક પણ સીટ એવી નહીં હોય, તાલુકા પંચાયતની હોય કે જિલ્લા પંચાયતની હોય કે નગરપાલિકાની, ક્યાંય કોઈ જગ્યાએ ખાલી રહેવાની નથી. આજે પણ લોકો આમ આદમી પાર્ટીની ટિકિટ લઈ ચૂંટણી લડવા માંગે છે અને આમ આદમી પાર્ટીને જનતા સ્વીકારવા માંગે છે કે એક બેસ્ટ ઓપ્શન, એક આરોગ્ય માટે ચિંતા કરતી પાર્ટી, એક શિક્ષણ માટે ચિંતા કરતી પાર્ટી અને એક રોજગારી, મહિલાઓ અને ખેડૂતોની ચિંતા કરતી કોઈ પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે. હમણાં જ પિયુષભાઈએ વાત કરી કે પ્રવીણભાઈ રામ એ એક એવી વ્યક્તિ છે, એક એવું વ્યક્તિત્વ છે કે જેણે બીજા માટે ઉપવાસ કર્યા, એમાં એની લડાઈની અંદર એમને સફળતા મળી. આશા વર્કર બહેનો માટે એમણે લડાઈ કરી, એમાં પણ સફળતા મળી. ફિક્સ પે માટે પણ લડાઈ કરી, એમાં પણ સફળતા મળી. અને આપણે જોયું કે 14 દિવસ જેણે ઘેડના વિસ્તારની અંદર પદયાત્રા કરીને ઘેડના લોકોને જાગૃત કરવા માટેની ચિંતા કરી, ત્યારે એ સરકારના પણ પગ નીચેથી ધૂળ હટી ગઈ અને એને પણ વિધાનસભાના સત્રની અંદર જાહેરાતો કરવી પડે કે અમે આ પેકેજ જાહેર કરીએ છીએ અને અમે આ પેકેજ જાહેર કરીએ છીએ. આપણે બધા સદનસીબ છીએ કે આપણને આ લોકલ લીડર વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે પ્રવીણભાઈ મળ્યા છે. તમારા વિસ્તારની અંદર કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે પ્રવીણભાઈના નેતૃત્વની અંદર એ પ્રશ્નની રજૂઆત થાય અને ટૂંક સમયની અંદર એ પ્રશ્નનું સોલ્યુશન થાય. કોઈ પણ રોડ રસ્તાનું કામ હોય, કોઈ પુલનું કામ હોય અને એવી જગ્યાએ માત્ર ને માત્ર પ્રવીણભાઈ જઈને ખાલી FB Facebook લાઈવ કરે તો બીજા દિવસે ત્યાં અધિકારીઓના કાફલા જમા થઈ જાય કે ભાઈ અહીં એક પ્રશ્ન છે અને 24 કલાકની અંદર એ કામો થયા છે ને, એવા પણ દાખલા ઘણા બધા છે. તમે જોયું હશે ઘણી જગ્યાએ જ્યાં ક્યાંય પણ પ્રશ્ન આવતો હોય અને પ્રવીણભાઈ પોતાની રજૂઆત કરે અને એ 24 કલાકની અંદર, 2 દિવસની અંદર કે 5 દિવસની અંદર એ કામ પૂરા થઈ ગયા. વિશેષ વાત મારે કરવી નથી. આ સમય એક પરિવર્તનનો સમય છે. આપણે સૌએ જોયું કે ભાજપના રાજની અંદર 30 વર્ષના કુશાસનની અંદર, આપણે એને કુશાસન કહેશું કે 30 વર્ષના કુશાસનની અંદર એમણે કોઈ પણ એવી વાત નથી રાખી કે બાકી નથી રાખી. ભ્રષ્ટાચાર, અન્યાય, અત્યાચાર અને એવા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરે. ડ્રગ્સ, દારૂ, જુગાર, આ બધી વસ્તુ જે છે એની ઉપર ક્યાંય FIR નથી થતી, એને ક્યાંય રોકાતા નથી. અને આપણા જિલ્લાના પ્રમુખ એવા હરેશભાઈ સાવલિયા કે જે સજ્જન માણસ, સારા માણસ, સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન કરે, દીકરીઓના સમૂહ લગ્ન કરે, એવા વ્યક્તિ ઉપર પાસા કરીને એને જેલ હવાલે કરે છે. અને જે દારૂ વેચે છે, બુટલેગરો છે, જેની ઉપર ઢગલાબંધ કેસો છે, ડઝનો કેસ છે, એની ઉપર પાસા નહીં, એની ક્યાંય ધરપકડ પણ નથી કરવામાં આવતી. આવું એમનું શાસન છે કે જે એ કેવું કે જ્યાં એમના ફાયદાની વાત હોય, ચાહે બુટલેગર હોય, દારૂ વેચતો હોય, ડ્રગ્સ વેચતો હોય, કોઈ પણ વેચતો હોય, પણ એને 2 પૈસા મળતા હોય તો હાલવા દો. બાકી અહીંયા પ્રામાણિક માણસો, ખેડૂતો માટે લડતા, ખેડૂતોના હક માટે લડતા, અવાજ ઉઠાવતા વ્યક્તિને જેલમાં પૂરો, એને માર મારો અને આપણી સામે ન બોલે એવી એની એવી કુબુદ્ધિ એને કાયમી માટે આજ સુધી આવી છે. આપણે દરેક જગ્યાએ જવા જઈએ ત્યારે જ્યારે આપણે કોઈ પણ રજૂઆત કરવા જાય તો ત્યાંના લોકો શું કહે કે હાલો જોઈ લે. આજે ભાજપના રાજની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર એટલી હદે વધ્યો છે ને તો અધિકારીઓ બેબાક બની ગયા છે.
આવા સમયે આપણે એ વસ્તુને જોવાની છે કે પાર્ટીને મજબૂત બનાવીએ. અહીંયા બેઠેલા તમામ લોકો પાર્ટીનું જે ડોર ટુ ડોર અભિયાન ચાલી રહ્યું છે એને પણ વધારે મજબૂત બનાવીએ અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ અને આવનારી ચૂંટણીની અંદર ભાજપને જડબાતોડ જવાબ આપીએ અને આવનારા 2027ની વિધાનસભાની ચૂંટણી માટેનો પ્લેટફોર્મ તૈયાર કરીએ. આટલી જ વાત સાથે હું મારી વાતને પૂરી કરું છું અને વિશેષ સમય ન લેતા હું પ્રવીણભાઈ રામને વિનંતી કરીશ કે સભાને સંબોધિત કરશે. બોલો ભારત માતા કી જય જવાન જય જવાન. પબ્લિક હવે હીખી ગઈ. પેલા પબ્લિક ભેગી થઈ જતી, નેતા 1.5 કલાક મોડા આવતા. હવે નેતા આવી જાય પબ્લિક 1.5 કલાક મોડી આવે છે. હજી પબ્લિક આવી રહી છે એટલે ખબર પડી ગઈ કે હવે થોડું મોડું જવાનું છે. એટલે હજી પણ મિત્રો આવી રહ્યા છે અને તમામ જે કે પણ મિત્રો ઉપસ્થિત થયા આજની આ બાલાગામ ખાતેની સભાની અંદર તમામને આવકારું છું, તમામનો આભાર માનું છું. આમ તો તમારી વચ્ચે ઘેડમાં પદયાત્રા કાઢ્યા પછી એક 108 દિવસની જેલ યાત્રા કરીને આવ્યો છું. થોડીક લાંબી યાત્રા થઈ. અહીંયા 14 દિવસની પદયાત્રા કરી, એમાં પગમાં પીડા પડી અને એ પછી 108 દિવસની ગુજરાતના ખેડૂતો માટે જેલની યાત્રા કરી. એમાં ઘણી બધી પીડાઓ પડી પણ એ પીડાથી મને કોઈ ફેર પડ્યો નથી. આજે આ બાલાગામની ધરતીની અંદર જે ખેડૂતો માટેની યાત્રા તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થઈ છે ત્યારે આ યાત્રાની અંદર ખેડૂતોના મસીહા અને ખેડૂતો માટે હર હંમેશ જેમણે અવાજ ઉઠાવ્યો છે, મહામંથનના માધ્યમથી સમગ્ર ગુજરાતના ખેડૂતોનું એક આશાનું કિરણ એવા માનનીય ઈશુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે માનનીય ઈશુદાનભાઈ ગઢવીને તાળીઓના ગડગડાટથી વધાવીએ. સાથે સાથે સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ અને પાર્ટીમાં સક્રિય એવા અને આ કરદા પ્રકરણની અંદર અમારી સાથે જેમણે જેલવાસ ભોગવ્યો એવા રાજુભાઈ બોરખતરિયા, બાજુની વિધાનસભા માળિયાની અંદર જે પૂરી તાકાતથી લડાઈ લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે અને એમણે પણ અમારી સાથે ખેડૂતો માટે જેલવાસ ભોગવ્યો છે એવા પિયુષભાઈ પરમારને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. સાથે સાથે આપણી વચ્ચે આજે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આજે જ જોઈનિંગ કર્યું છે. આજે પહેલો જ દિવસ છે અને પહેલા જ દિવસે આજે સભાની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છે અને જેમણે આ વિસ્તારની અંદર કેશોદની અંદર 2016, 2015 અને કદાચ એના આગળના વર્ષોથી કેશોદના ખેડૂતો માટે કાયમી અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂત હિતરક્ષક સમિતિના જે પ્રમુખ છે એવા ધીરુભાઈ જાટિયાને પણ આપણે આજે એમને પોતે આ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે કોંગ્રેસમાંથી, તો એમનો આપણે આવકારીએ છીએ. એવા જ આ વિધાનસભાના સહપ્રભારી અને જેમણે ખૂબ આ પાર્ટીની અંદર મહેનત કરી છે, ઘણા વર્ષોથી પાર્ટીમાં નિષ્પક્ષ અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે એવા બાલાભાઈ કાંગડને પણ આપણે આવકારીએ છીએ. સાથે સાથે અમારે મેસવાણ સીટમાંથી ચંદુભાઈ હોય કે અન્ય તમામ મહાનુભાવો હોય અને સામે જેટલા પણ છે, આમાં અમારા ઘણા બધા આગેવાન તો સામે બેઠા હોય છે, એની જગ્યા અહીંયા છે પણ એ સામે બેઠા છે. અમે આગળ હેઠા ઉતરશું તો એ ખબર પડશે કે તમે અહીંયા હતા. પણ આ જ મજા છે આમ આદમી પાર્ટીની. ઘણા આગેવાનો એવા હશે જેને અહીં બેહાડવાના હશે પણ એ હશે છેલ્લે વ્યવસ્થામાં, તો એને બધા તાળીઓના ગડગડાટથી વધાવીએ કારણ કે એનું મોટું યોગદાન છે સાહેબ. તો મહત્વની ચર્ચા અને મહત્વની વાત અને એના હવે બધાને તો યાદ કર્યા પણ એક વ્યક્તિને ખાસ યાદ કરવો પડે કે જેમણે
આ સભાની અંદર ખૂબ મહેનત કરી છે અને ભૂતકાળમાં પણ બાલા ગામમાં જ્યારે પણ સભાઓ થઈ જ્યારે એમણે પોતાના ખંભા ઉપર પૂરેપૂરો વજન લઈને આખો વજન માથે લીધો છે એવા રમેશ ભેળાને તમામ મિત્રો તાળીઓના ગડગડાટથી બતાવીએ. અમારે મનીષભાઈ છે, એભાભાઈ છે, મેં કીધું ઘણા બધા એવા મિત્રો છે કે સામે બેઠા હશે એટલે આમાં મોટા દેખાય ખબર પડે. ચંદવાણાથી ટીમ આવી છે, બીજા બધા અખોદરથી ટીમ આવી છે, ઘોડાદરથી આવી છે, ઓસાથી આવી છે, તમામ જગ્યાએથી બાથરોડથી આવ્યા છે, હરોડથી આવ્યા છે, બીજા બધા ગામડાઓમાંથી તમામ લોકો આવ્યા છે. તમામ લોકોને આવકારું છું અને આમ તો 108 દિવસ જેલ બાદ મને ઈચ્છા હતી કે મારે તમને મળવું છે, ગામડાઓમાં આવવું હતું. આ તો ઠીક છે સભા, આ તો કાયમી કેસટો વાગે છે, મારે તમારી વચ્ચે ગામડામાં તમારા ઘરે આવવું હતું ચા પીવા, પણ હવે સમય નથી રહેતો. જેલની યાત્રા પૂરી થઈ ત્યાં નવી યાત્રા શરૂ થઈ ગઈ છે ખેડૂતો માટે. પણ જ્યારે ચોક્કસથી સમય મળશે ત્યારે તમારા ગામની વચ્ચે આવીશ, ગામના લોકોને મળવા આવીશ. નાના નાના ભૂલકાઓ અમને ખૂબ યાદ કરે છે. અમારે ભાઈ જસ્મીન હોય ઘોડાદરથી મને ફોન આવે કે પાંદડીનું શાક ખાવા આવો. આજે ફોન આવ્યો, મેં કીધું આમાં પાંદડી મારા નસીબમાં આ વખતે લાગતી નથી. હા, એનું શાક બનાવે એટલે તો તમામ જે કોઈ પણ મિત્રોની લાગણી અને પ્રેમ છે, આ યાત્રા ખેડૂતો માટેની યાત્રા શું કામ કાઢી છે, કયા મુદ્દાઓને લઈને કાઢી છે, કયા પ્રશ્નોને લઈને કાઢી છે, એની મારે ચર્ચા તમારી સમક્ષ કરવી છે. ગઈકાલે સોમનાથ દાદાના ચરણોમાંથી આ યાત્રાની શરૂઆત થઈ. ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ ભયંકર છે. બિયારણ માર્કેટમાં લેવા જાય તો બિયારણ સારું ન મળે, નકલી બિયારણ મળે, ખાતર સમયસર ન મળે, જ્યારે જોતું હોય તેથી ખાતર ન મળે. મેં દરેક જગ્યાએ કીધું છે કે દારૂ જોતો હોય તો 5 મિનિટમાં હોમ ડિલિવરી થાય, પણ ખાતર જોતું હોય 5 અઠવાડિયામાં જેથી જોતું હોય તેથી નથી મળતું. આ વાત સાચી કે નહીં? આ દારૂબંધી છે, પણ દારૂ જોતો હોય તો તમે 5 મિનિટમાં હોમ ડિલિવરી થાય, ખાતર જોતું હોય તો ભેગું ન થાય. અને ઈ દારૂબંધી વાળા ગુજરાતમાં હમણાં હું જાતો તો ગાંધીનગર જતો તો ભાવનગર થી અમદાવાદ વાળા હાઈવે ઉપર બોડિયા મારેલા છે કે દારૂ પીને વાહન ચલાવવાની મનાઈ છે. મને વિચાર આવ્યો દારૂ આ તો દારૂબંધી છે, આવું કેમ લખ્યું હશે? દારૂ પીને વાહન ચલાવવાની મનાઈ છે એટલે મેં ફોટો પાડીને ફેસબુકમાં મૂક્યો. મેં કીધું આ દારૂબંધી વાળા ગુજરાતની અંદર દારૂ પીને વાહન ચલાવવાની મનાઈ છે, આ લો કરો વાહ. તો કેટલા બધા ભાજપવાળા નીચે કોમેન્ટ કરી કે બીજા રાજ્યવાળા નીકળતા હોય તો એના માટે છે, પણ બીજા રાજ્યવાળા નીકળતા હોય તો ગુજરાતી બોર્ડ નો મારવાનો હોય, હિન્દીમાં મારો, અને બીજા રાજ્યવાળા નીકળતા હોય તો આ ગુજરાતમાં દારૂબંધી છે એને ન પીવાનું. પણ હાલે છે બધું એમ નોલમ નોલ હાલે. ખાતર, બિયારણ, બધા પ્રશ્નો ટાઈમસર વીજળી નો આવે. આપણે તમે જે ખેત પેદાશો કરો એના ભાવ ન મળે, અને ભાવ જે વર્ષે હોય ઈ વર્ષે વરસાદ એટલો બધો પડી ગયો હોય તમારી પાસેથી બધું હોઈ ગયું હોય, કાંઈ વધુ જ ન હોય. અને જ્યારે ધોવાણ થઈ ગયું હોય કાંઈ વધુ ન હોય તો ઈ સમય સરકાર તમને સહાય ન આપે. અને ધોવાણના મુદ્દામાં તો આપણે તમારાથી વધારે તો યાતના કોને હશે? પાક ફેલ થઈ જાય એમાં તમારાથી વધારે યાતના તો કોને હશે? આ ઘરના ખેડૂતોથી યાતના તો વધારે કોને હશે? સૌથી વધારે જે પાક ફેલ થવાનો પ્રોબ્લેમ થતો હોય તો આ ઘરના ખેડૂતો માટે થાય છે. અને એટલા માટે ઘરના ખેડૂતો માટે મેં 14 દિવસની તમારા માટે પદયાત્રા કરેલી. 14 દિવસ સુધી સતત મારા પરિવારથી દૂર, તમામ વસ્તુઓથી દૂર રહી અને સતત તમારી વચ્ચે, તમારા ગામડાઓમાં, તમારા ઘરે, તમારા વિસ્તારમાં તમારી વચ્ચે હું આવેલો. અને એ સમયે ભાજપ વાળાએ જાહેરાતો ચાલુ કરી દીધી, થઈ જશે ને આ છે ને તે છે, બધી સભાઓમાં ભાજપ વાળા આવે પ્રશ્ન પૂછે ને ખૂબ આવ્યું, ચર્ચાઓ થઈ, ટ્રેનની ચર્ચા આખા ગુજરાતમાં થઈ. પણ મારે સરકારને અહીંયાથી કહેવું છે
પ્રવીણ રામ ખેડનો મુદ્દો ભૂલ્યો નથી. હજુ પણ પ્રવીણ રામ એ મુદ્દો લડવા માટે તૈયાર છે. જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રવીણ રામ આ મુદ્દો મૂકવાનો નથી. હું લડીશ એ મુદ્દા માટે. હજુ પણ મને જેલમાં નાખ્યો સમજતો નથી નાખ્યો. તમારા માટે 14 દિવસ સુધી પદયાત્રા કરી એમને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો. આ કેશોદ માટે અંડર બ્રિજમાં ઉતરોનો હોડકું નાખ્યું એને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો. તમારી વડી આવ્યો અને ગમે ત્યાં લાઈવ થઈને ગમે તે અધિકારીને ફોન કરી અને એની પાસેથી કામ માંગ્યું એને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો. જેલે 108 દિવસની પોણા 4 મહિનાની કોઈ નાની મોટી એ નહીં કે એક હારે જથ્થા બંધ. પણ હું જેલથી ડરતો નથી અને ડરવાનો પણ નથી. હજી ખેડના મુદ્દા માટે લડવાનો છું. જ્યારે પણ મને આની વચ્ચે સમય મળશે ત્યારે મેં તમને બીજું ચરણ કીધું હતું. બીજા ચરણની અંદર ખેડની નદીઓની અંદર હું આવવાનો છું. હું જ્યાં ખરાબ થયું છે, જ્યાં ખોટું થયું છે, ત્યાં ડંકાની ચોટ ઉપર લાઈવ કરીને ગુજરાતને બતાવવાનો છું કે આ શું કરી રહ્યા છે. એ મુદ્દાને હું મૂકવાનો નથી. ગોકળ ગતિએ કામ ચાલે છે. સમાચાર મળ્યા છે ક્યાંક માપણી કરવા આવે છે, પૂછડું કરવા આવે છે. આમ ને આમ પાછું ચોમાસું આવી જાય, કાંઈ ભેગું નહીં થાય. અને નદીને મૂંગીને દોરી કરવી હોય તો આમથી ઉપાડો. ત્યારે કરો તો આજે કહું છું આમથી ન થાય, આમથી ઉપાડો. અને જો મુદ્દાનું નિરાકરણ ન કર્યું તો ભાજપ વાળાને કહું છું તમને એમ હોય કે અમે કાઢી લેશું મત તો યાદ રાખજો આ પ્રવીણ રામના આ ખોડિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી કદાચ ઘર ઘર સુધી જવું પડે તો હું જઈશ. આવનારા સમયમાં ઉભા રસ્તે નો ચડાવું તો મને યાદ રાખજો સાહેબ. એ મુદ્દાનું નિરાકરણ મારો સ્વભાવ થોડો જિદ્દી છે, જે પકડી લઉં છું મૂકતો નથી. એ મુદ્દામાં હું આવનારા દિવસોમાં પણ લડીશ. આવનારા દિવસોમાં પણ અવાજ ઉઠાવીશ. અને આ જ રીતે ગોકળ ગતિએ કામ થયું તો 7 વર્ષે પૂરું ન થાય. એટલે કરવું હોય તો સારી રીતે વહેલી રીતે કરો, બાકી પછી લડીએ. બીજું તો શું. હળદર જાતો તો ત્યારે આ ભાઈ જસ્મીન નો ફોન આવ્યો મને કે નાનું બાળક છે. મને ફોન આવ્યો મને કે પ્રવીણભાઈ હળદરમાં ખેડૂતોનું થયું છે ત્યાં જવાના? મેં કીધું હા. મને કે પણ ત્યાં તો મોરો લાગી ગયો છે. હવે ગયા અમે મોરો માર્યો ત્યાં સીધા 108 દિવસ. પણ મહત્વની વાત, મહત્વની ચર્ચા આ વિસ્તારના મુદ્દાઓ માટે ચોક્કસ. પણ એક મુદ્દો લઈને જે અત્યારે યાત્રા લઈને નીકળ્યા છે એની તમને વાત કરું કે અત્યારે ભારત સરકારે અમેરિકાની સરકાર સાથે એક ડીલ કરી છે. ક્યાંયથી આપણે ખેતીનો માલ, આપણા ખેડૂતનો માલ, સારી ક્વોલિટીનો માલ અમેરિકાની અંદર જો આપણે મોકલીએ તો પેલા એમાં 0% ટેક્સ હતો, એમાં 18% ટેક્સ લાગુ કરી દીધો આ લોકોએ. એટલે આપણો માલ ત્યાં વેચાવા જાય તો મોંઘો થઈ જાય. મોંઘો થઈ જાય તમને ફાયદો ન થાય પણ તમારો માલ જે છે અહીંયા માર્કેટમાં વેચાય જાય. વેચાય ને એટલે આપણે સસ્તો અહીંથી મોકલવો પડે. અને બીજું એ લોકો એવી ડીલ કરી કે અમેરિકામાંથી ખેડૂતનો માલ અહીંયા ઇન્ડિયામાં આવે તો એમાં 1% નો ટેક્સ નહીં. એટલે એનો માલ આપણી માર્કેટમાં સરળતાથી વેચાય. તમારો માલ માર્કેટમાં એની સામે ઉભો ન રહી શકે. એટલે તમારે અત્યારે જે ભાવ મળે એના કરતા ઓછા ભાવમાં માલ વેચવો પડે. આ આવનારા દિવસોમાં ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં સ્થિતિ થવાની છે. ત્યારે આ મુદ્દાને લઈને અમે ગઈકાલે સોમનાથ દાદાના દર્શન કરીને યાત્રા લઈને નીકળ્યા છે. આજે બીજો દિવસ. બીજા દિવસના અંતે આજે બાલાગામની ધરતીની અંદર દાસારામ બાપુની પાવન ભૂમિ ઉપર આવ્યા છીએ. 8મી તારીખે આ યાત્રા ગાંધીનગર પહોંચશે. અને ગાંધીનગર ગુજરાતના ખેડૂતો માટેની એક મહાસભાનું આયોજન થશે જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેશે. તો આપ સૌના પ્રશ્નોને ઉજાગર કરતા અમે જઈશું. તમારા ઘેરના પ્રશ્નોને પણ ગાંધીનગર લેવલે ઉપાડીશું. તમારા અહીંના લોકલ મુદ્દાઓ માટે પણ ત્યાં ચર્ચા કરીશું. પણ એક વાત મહત્વની છે સાહેબ,
એક વાત મહત્વની છે, 2012 થી લડું છું. 108 દિવસની જેલ ખાલી બોલીએ એટલી જ વાત છે. કોઈ એવું નથી કે સરળતાથી નીકળી જાય. 108 દિવસ પરિવારથી દૂર રહેવું, 108 દિવસ ચાર દિવાલો વચ્ચે રહેવું, 108 દિવસ કોઈ જાતનું નેટવર્ક નહીં, નહીં મોબાઈલ, નહીં કોઈ પરિસ્થિતિ, પરિવાર શું કરતો હશે, વિસ્તારના લોકો શું કરતા હશે, કાંઈ ખબર ન હોય. માત્ર ને માત્ર વિચારો આવે, ક્યારે નીકળીશું એનો કોઈ અંદાજ ન હોય. આવી પરિસ્થિતિમાં પણ મનને મજબૂત રાખીને રહેવું નહીં નાની વાત નથી. પણ સાહેબ અમે રહી ગયા, અમે ટકી ગયા, એનું એટલું જ કારણ હતું કે મને તમારા ઉપર વિશ્વાસ હતો કે બહાર આવીશું તો તમે 100% એમાં સપોર્ટ કરશો. અને 2012 થી લડીએ છીએ. જેલના અનુભવો ઘણા બધા છે, પણ મને એમ થાય કે હાવ મફતમાં ન દઈ દેવાય. 108 દીની અમે કાપીને આવ્યા ને તમને હાવ મફતમાં દઈ દઈએ એના કરતા એક કોક ભેગા આવજો 2-5 દી તો અનુભવ કરાવી દેવું. જેલના અનુભવો ખૂબ સારા છે, એમાંથી શીખવા જેવું ઘણું છે. ઘણા એમ કહે છે કે પ્રવીણભાઈ બહાર આવ્યા થોડા ફિટ થઈ ગયા. મેં કીધું 108 દી જેલની દાળ જ ખાધી છે. શીખવા જેવું ઘણું છે, નિમિત્તતા શીખવા જેવી છે. એના આખી સિસ્ટમ હોય તો જ્યારે હું આવીશ તમને રૂબરૂ મળીશ ત્યારે ચર્ચાઓ કરીશું કે હું જેલ કેવી, આમાંથી જે લોકો જેલમાં ગયા હોય 2-5 દિવસ એમને અંદાજ હશે. પણ મહત્વની વાત એ છે તમારી પાસે અપેક્ષા અને આશા એટલી જ છે. તમારા દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે એટલી જ મારી અપેક્ષા છે કે લડીએ છીએ તમારા માટે. 2012 થી લઈને આજ દિન સુધી તમે લઈ લો, તમારા માટે લડીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ. એવડી મોટી મસમોટી સરકારની સામે વાત ભીડી લઈએ છીએ, કોઈ પણ જાતના ડર વગર એની સામે વાત ભીડી લઈએ છીએ. ત્યારે તમારી પાસે એક દીકરા તરીકે એટલી જ અપેક્ષા છે કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તક આપજો ને એના ઉમેદવારને જીતાડજો. બાકી તેથી તમને કદાચ બીજું કઈ દેખાય તો તમારા માટે જે લડવા વાળા લોકો હશે એનું મોરલ તૂટશે. જીતાડશો તો કઈ અમે એમાંથી અમને પેટ્રોલ ડીઝલ નહીં મળી જાય, અમને કઈ બીજું ફાયદો નહીં થઈ જાય, પણ જીતાડશો ને તો અમારા ઉત્સાહમાં વધારો થશે કે નહીં લોકો અમારા સમર્થનમાં ઊભા છે. અને જીતાડશો તો અમને એમ થશે કે હવે વધારે તાકાતથી લડવું છે. અને આમાં તો તમારે તો બે બાજુ લાડવા છે. જે જીતે છે એને જીતાડ્યા કરશો તો એને એમ થાય કે હારું હાલો આ પબ્લિક તો મત આપે જ છે, આપણે કઈ કરવાનું થતું નથી, મોજે મોજ જ છે, જલસા કરો, રૂપિયા ખાઓ, ઘર ભરો. અને તમે જે કામ કરતા હોય કરો, એમાં ફાયદો નથી, નુકસાન છે. પણ જો જે સીટો જીતે છે ભાજપ વાળા એની સીટો કપાય અને આમ આદમી પાર્ટીની સીટો આવે તો ભાજપને ડર લાગે કે હારું આમાં ભેગું હવે કંઈક કરવું પડશે ખેડૂતો માટે, આ ઘેરના ખેડૂતો માટે કંઈક કરવું પડશે, નહીં કરીએ તો ભેગું નહીં થાય આવનારી વિધાનસભામાં. તો એને ચિંતા થાય તો કઈ તમારા માટે સારું થાય. અને તમે આમ આદમી પાર્ટીને જીતાડશો તો અમને પોરો લાગશે કે વાહ ભાઈ તમે સમર્થન આપ્યું છે, તો અમે જેટલા દોડતા હશે એના કરતા 2 દી વધારે દોડશું. તો તમારે બે બાજુ લાડવા છે. ઓલી એક બાજુ જવું હોય મને કઈ વાંધો ન થાય તો દર વખતે પાણીનો સામનો કરજો ને એમ ધોવાણ થાય મોજ કરજો ને સબસબિયા કરજો. જય માતાજી. બે બાજુ લાડવા લેવા હોય તો આ વખતે મેં તમને જે કીધું એ દિશાની અંદર બધા પ્રયત્ન કરજો. વિશેષ ચર્ચા નથી કરતો, આપણે ઈશુદાનભાઈને સાંભળવા છે. પણ એક વાત આપણે ચોક્કસ કહીને જાઉં છું કે આ યાત્રાની અંદર 108 દિવસની યાત્રા બાદ હું યાત્રાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું એનો મને આનંદ છે. આખા ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈશ અને આજે હું તમારી વચ્ચે પણ આવ્યો છું. 108 દિવસ દરમિયાન તમે બધાએ પરિવારની જેમ મને પ્રેમ આપ્યો છે, મારી ચિંતા કરી છે, પૂછ્યું છે કે ક્યારે છૂટશે, તમને ચિંતા હતી, એ બદલ પણ હું તમારો બધાનો આભાર માનું છું. અને હવે વિશેષમાં ચર્ચા ન કરતા હું આપણા ખેડૂતો માટે જો હંમેશ અવાજ ઉઠાવે છે, ખેડૂતો માટે જેમણે એક આગવી ઓળખ ઊભી કરી છે એવા માનનીય ઈશુદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે આપણે ખેડૂત લક્ષી જે કે પણ ચર્ચાઓ અને યાત્રા લક્ષી ચર્ચાઓ આપણે કરે. બોલો ભારત માતા કી જય. થાકી નથી ગયા ને? હે
જમીન આવ્યા છે બાકી છે થોડું વધારો આમાં ખેંચાઈ રહે નહીં તો મારે રોજની 4-5 સભા થાય છે મિત્રો આજે બાલાગામમાં માન્ય પ્રવીણભાઈ રામની આગેવાનીમાં જે યાત્રા ચાલુ થઈ છે પરિવર્તન લાવો કિસાન બચાવો બહુ સમજવા જેવી આ યાત્રાનો શબ્દ છે તમે ખૂબ રજૂઆત કરી લીધી હશે તમે જો અત્યારે અમે જતા હોઈએ રસ્તામાં એટલે લોકો તરત ઉભા રાખે કે કિશુદાનભાઈ ભાવ નથી મળતા બીજો કે અહીંયા ડેમ નથી બનતું ધીરુભાઈ ત્રીજો એમ કે અહીંયા એપીએમસી માં કરતો થાય ચોથો એમ કે ટેકાના ભાવે મગફળી ખરીદતા નથી પાંચમો એમ કે થાંભલા બેફામ નાખે છે છઠ્ઠો એમ કે રસ્તા બનતા નથી મિત્રો આ બધી સમસ્યાઓ છે એ અમને ખબર છે પણ સમસ્યાનો ઈલાજ શું છે કોને ખબર છે શું છે ઈલાજ ભાજપ ભગાડો ને ગુજરાત બચાવવા આ ઈલાજ છે એટલા માટે પરિવર્તન કીધું છે તમારી સમસ્યાઓ ડગલા બનાવશો ફરી તો મોટી મોટી સમસ્યાઓ છે મિત્રો બાલાગામના 50 માણસોનું બાળક પૂછો કે આ ગામની સમસ્યા શું છે આ વિસ્તારની સમસ્યા શું છે તો કદાચ ઘેડવાળા કે કિશોરભાઈ ઘેડની સમસ્યા છે માત્ર ઘેડની સમસ્યા નથી મિત્રો તમારા ગામમાં સારી સ્કૂલ જો ભાજપે રહેવા ન દીધી હોય તમારા બાળકની ભણતરમાં એ ચિંતા ન કરતી હોય તો ઈ બાળકના વાલીઓ ભાજપને બટન દબાવે છે ને એટલે બીજી સ્કૂલ બંધ કરવા પ્રેરાય છે તમે વિચાર કરો આજે ખેડૂતોને ભાવ નથી મળતા અમેરિકાને ભારતની ટ્રેડ ડીલ થઈ રહી છે તમને આશ્ચર્ય થશે અમેરિકાના એક ખેડૂતને અમેરિકા સરકાર 54 લાખ રૂપિયા વર્ષે સબસિડી આપે છે કેટલી બોલો એટલે મને ખબર પડે હા ઊંઘ તો નથી આવી ગઈ ને 54 લાખ રૂપિયા સબસિડી આપે છે હવે ઈ 54 લાખ રૂપિયા સબસિડી આપે અને ઈ ખેડૂતો મફતના ભાવે એનું ઉત્પાદન કરી નાખે અને ઈ ભારતના માર્કેટમાં ઠલવશે અને ઈ ઝીરો ટેક્સ ઉપર અહીંયા આવશે તો તમે કલ્પના કરો એક તો ઓલરેડી ભાવ મળતા નથી ટેકાના ભાવે ડખે ચાલે છે ગાડીઓ ઘેડમાં પાણી ભરાઈ રહ્યા છે તો સમસ્યા અલગ છે કમોસમી વરસાદ તો ઢગલા બંધ પડે છે ઢગલે બંધવાર પડે છે અને પાક વીમા યોજના છે નહીં અને એનાથી જો ઉપર અત્યારે ખેતી વેચાવા માટે નીકળી ચૂકી છે આજે કોઈ અધિકારીના દીકરાને અધિકારી બનાવવા માંગે છે નેતાના દીકરાને નેતા બનાવવા માંગે છે મંત્રીના દીકરાને મંત્રી બનાવવા માંગે છે મુખ્યમંત્રીના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે એક હિન્દુસ્તાનનો ખેડૂત છે મિત્રો પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો શું કામ કે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર ને કનિષ્ક નોકરી હતી ને એ 40-50 વર્ષમાં ભાજપ કોંગ્રેસે દાટ વાળી દીધો ખેતી વેચવા કાઢવી પડી છે કોંગ્રેસ તો ઠીક છે લડી નથી શકતી ધીરુભાઈએ કહી દીધું તમને બધા અને એની પીડા સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એનું લક્ષ્ય છે ભાજપને હરાવવાનો પણ કોંગ્રેસ હરાવી શકે એટલી તાકાત નથી એના મૂડિયા નથી અને એટલા માટે આમ આદમી પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ બેઠો છે મિત્રો તમને બધાને વિશ્વાસ બેઠો છે પણ આ મિત્રો અસ્તિત્વની લડાઈ છેલ્લી છે હું આજે આપને વધારે નહીં કહું પણ એટલું કહીશ કે એટલું ધ્યાન રાખજો હિન્દુસ્તાનની ધરતી ઉપર મિત્રો 78 વર્ષની આઝાદી પછી ખેડૂતો ના અસ્તિત્વ ઉપર વાર થયો છે જો તમે નહીં જાગ્યા ગામે ગામ ન જાગ્યા તો યાદ રાખજો મિત્રો આજે ઉભા ખેતરે થાંભલા નાખે છે પવન ચક્કીઓ નાખે છે તમારી જમીનો ઝૂંટવી લેશે ને અદાણી જમીન લઈ લેશે ને વાર નહીં લાગે એટલા માટે કહું છું કે હવે જાગી જાઓ આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે ખેડૂતોની સરકાર નથી ગરીબો વંચિતો શ્રમિકોની સરકાર નથી મિત્રો સરકાર કાનૂન શું લાવી છે તમને હવે ઉદ્યોગોમાંથી કામ કરનારા મજૂરો છે ને 8 કલાકથી વધારે કામ ન કરી શકાય એના માટે લેબર કમિશનરો લેબર અધિકારીઓ જિલ્લે જિલ્લે
એટીએમ કર્યા, પણ આજ ભાજપની મોદી સરકારે કાનૂન લાવી કે હવે ઉદ્યોગપતિઓ મજૂરો પાસે 12 કલાક કામ કરાવી શકશે. કાનૂની કરી દીધું. હવે 12 કલાક કામ કરાવી શકશે તો તમે કલ્પના કરો મિત્રો, 12 કલાક કોઈ ઉદ્યોગોમાં કન્ટિન્યુ કામ કરે તો એની પરિવારમાં ધ્યાન આપી શકે ખરો? પરિવારમાં ધ્યાન આપી શકે? તો મિત્રો આખા ઘર પરિવારો તૂટવા ઉપર આવી જશે. યાદ રાખો તમે, આ વ્યવસ્થાઓ આ લોકો લોડાઓ લાવ્યા છે. એટલું નહીં, આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે મિત્રો,